નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના અંતેલા ગામના ખેડૂત ભરતભાઈ પટેલ બન્યા પ્રેરણારૂપ। પ્રાકૃતિક ખેતી અપનાવી વાડીએથી જ સીધા વેચાણ દ્વારા કરી રહ્યા છે લાખોની કમાણી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા સ્થિત અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલે રાસાયણિક ખાતરોનો સંપૂર્ણ ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાજ્ય સરકારના હાથમાં એટીએમએ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2017માં તાલીમ મેળવ્યા બાદ તેમણે પોતાની 4 વીઘા જમીનમાં જીવામૃત અને બીજામૃત જેવી જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરી ઝેરમુક્ત ખેતીની શરૂઆત કરી હતી। આજે તેમની આ પહેલ અન્ય ખેડૂતો માટે પણ એક સચોટ દિશા સૂચક બની ગઈ છે। પાક વૈવિધ્યકરણ અપનાવીને ભરતભાઈએ વિવિધ શાકભાજીની સાથે નાળિયેર, દાડમ અને કેરી જેવા ફળપાકો તેમજ ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે। શુદ્ધ અને જૈવિક ઉત્પાદનને કારણે ગ્રાહકો બજારના બદલે સીધા જ તેમની વાડીએથી ખરીદી કરે છે, જેના પરિણામે તેમને વાર્ષિક અંદાજિત રૂપિયા 3 થી 4 લાખની ચોખ્ખી આવક થાય છે। આ ઉપરાંત તેઓ શાકભાજીના ધરો અને વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને પણ દર મહિને આશરે રૂપિયા 15,000ની વધારાની કમાણી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીના અભિગમથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો નોંધાયો છે। પોતાના હકારાત્મક અનુભવને ટાંકતા ભરતભાઈ સ્પષ્ટપણે જણાવે છે કે નાગરિકોએ હોસ્પિટલના ખર્ચાઓથી બચવા અને પારિવારિક સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા અનાજ અને શાકભાજીનો જ આગ્રહ રાખવો જોઈએ। તેમનો આ સંદેશ સાબિત કરે છે કે ઝેરમુક્ત ખેતી માત્ર આર્થિક ઉન્નતિ માટે જ નહીં, પરંતુ સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે પણ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે। नाम पटेल भरत भाई शंकर भाई है। मैं अंतेला का निवासी हूँ और मेरा तालुका देवगढ़ बारिया है, जिला दाहोद है। मैं 2017 से सुभाष पालेकर साहब का ट्रेनिंग लेके प्राकृतिक खेती में जुड़ाया हूँ। उसमें मैं जीवामृत, घन जीवामृत, बीजामृत कैसे बनाना वो उसने सिखवाया। उसका फॉर्म पे भी मैं गया था, ट्रेनिंग लिया और दर वर्ष से मेरे थोड़ी थोड़ी आवक बढ़ी। मैं 0 बजट से खेती करता हूँ, अभी कुछ खर्चा नहीं है। અને सब साग भाजी में अलग अलग प्रकार की करता हूँ। गवार है, भिंडा है, चोड़ी है और गलकी, करेला, फलाव झाड़ में भी मेरे पास सब कुछ है। वह आम है और चीकू है, दाड़म है, जामफल है और नींबू है और केला, सब फल हम घर के वापरते हैं। और सब दाहोद जिले को खेडूतों के मैं इतनी प्रार्थना करता हूँ कि आप प्राकृतिक खेती अपनाए और शुद्ध साग भाजी खाए, शरीर स्वस्थ रखिए।